ધ મુસ્લિમ બ્રધરહુડ દ્વારા કેપી વુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના સહયોગથી વર્ષ 2025માં ધોરણ 10 અને ધોરણ 12માં પાસ થયેલા વિદ્યાર્થીઓ માટે ઇનામ વિતરણ કાર્યક્રમ તેમજ કેરિયર ગાઈડન્સ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રોગ્રામમાં ચીફ ગેસ્ટ તરીકે કેપી ફાઉન્ડેશનના ફારૂકભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। તેની સાથે જ બાળકોને યોગ્ય માર્ગદર્શન આપવા સુરતના જાણીતા સ્પીકર્સ પણ હાજર રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા। તેની સાથે સુરતની મુસ્લિમ સંસ્થાઓના ટ્રસ્ટીઓ તેમજ પ્રિન્સિપલ પણ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યું હતું। સ્પીકર દ્વારા વિદ્યાર્થીઓએ પોતાનું તેમજ પરિવારનું અને દેશનું નામ કઈ રીતે ઉજ્જવળ કરે તેની સમજણ આપી હતી અને કાર્યક્રમમાં મુખ્ય મહેમાનના હસ્તેથી વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ પણ કરાયું હતું। આજે મુસ્લિમ બ્રધરહુડ લાઇબ્રેરી કે જે બહુ જૂની સંસ્થા છે કે જેનું કામ છે બાળકોને ફ્રીમાં ચોપડા આપવાનું અને એમને આગળ ભણતર માટે પછી ડૉક્ટર બનતો હોય કે એન્જિનિયર બનતો હોય ત્યાં સુધીનું એ લોકો કાર્ય કરી રહ્યા છે અને એમની સાથે કેપી હ્યુમન ફાઉન્ડેશનને જોડાઈને આજે એક સ્કોલરશિપ નો પ્રોગ્રામ કર્યો અને એની સાથે એક બિલ્ડિંગ પણ એ લોકોને આપવામાં આવી છે। પરંતુ જે પ્રોગ્રામ છે બાળકો જે શહેરના એવા બાળકો જે A1 A2 ક્લાસની અંદર આવ્યા છે એને મોટિવેટ કરવા માટે અહીંયા હું નસીમભાઈ કાદરી મોહમ્મદભાઈ આ બધા જ લોકો ભેગા એટલે થયા કે આવા પ્રોગ્રામો કરીને વધારેમાં વધારે બાળકો મોટિવેટ થાય અને એજ્યુકેટ થાય અને આપણા મોટા એન્જિનિયરો મોટા ડૉક્ટરો મોટા IPS ઓફિસરો IAS ઓફિસરો એવા બને એના માટે અમારા લોકોની તરફથી અમે લોકો એક કોશિશ કરી રહ્યા છે સમાજ તરફથી કે આ બાળકો જો સમાજને સારા બાળકો મળશે તો આવતો સમાજ સારો થશે। કેપી વુમન ફાઉન્ડેશન ધોરણ 8ના બચ્ચાઓથી 1 થી 8 તો વચ્ચે ડ્રોપ થાય છે એના માટે શું કામગીરી કરવાની? કેપી હ્યુમન ફાઉન્ડેશન જોવા જાય તો અમે જે બાળકો એવા હોય કે જે આગળ ફી નથી ભરી શકતા અથવા તો વધારે એમના મા બાપો તરફથી એટલી શક્તિ નથી કે જે લોકો એમને આગળ ભણાવી શકે એવા બાળકોને અમે લોકો નર્ચરિંગ કરવાની કોશિશ કરી રહ્યા છે અને એ જ ખાલી 8મા ધોરણ સુધી નહીં પરંતુ 11-12 સુધી પીમેટ કરીને અમારી સંસ્થા છે ત્યાં પણ અમે લોકો નીટ અને JEE ચલાવી રહ્યા છે। એવી રીતે એંગ્લો ઉર્દુ જે અમારી ખરી કે સુરત મુસ્લિમ એજ્યુકેશન સોસાયટી ત્યાં પણ અમે લોકો 11-12માં નીટ અને JEE ચલાવી રહ્યા છે અને ત્યાર પછી પણ અમે PP સવાણી મહેશભાઈ સવાણીની સાથે પણ અમે એક કોલેબોરેશન કરીને અમારા કોર્સો ચાલુ કરી રહ્યા છે। તો આવી બધી વૃત્તિઓ એટલે કરવાની કે જેનાથી રાષ્ટ્રનું નિર્માણ થાય, સારા બાળકો હશે સારું રાષ્ટ્ર બનશે જ આવતીકાલનું। દીકરીઓનો અભ્યાસ ઓછો છે, શું કહેશો? શું સમાજને શું સંદેશો એ બાબતે? જી, દીકરીઓનો અભ્યાસ ઓછો છે એ કદાચ તમારું તારણ ખોટું છે। દીકરીઓનો અભ્યાસ એવું બની શકે કે મુસ્લિમ સમાજમાં થોડોક એક ઉપલા લેવલની ઉપર ઓછો થઈ જાય છે પણ અમે બધા જ કોશિશ કરી રહ્યા છે અને સમાજ કરશે જ અને આશા છે મને કે આજની તમે જોશો તમે વિડીયો લેશો કે દીકરીઓથી ભરેલો હોલ છે અને આવતીકાલે એ જ દીકરીઓ સમાજને ઘણું સારું આપી શકશે। દીકરીઓની આપ વાત કરો છો અને સુરતની મુસ્લિમ સંસ્થા એંગ્લો ઉર્દુમાં 11-12માં ઇંગ્લિશ મીડિયમની સુવિધા નથી તો એના વિશે શું? અમે લોકો તમને કદાચ જાણકારી ઓછી છે કે 11-12ની ઇંગ્લિશ મીડિયમની સુવિધા એંગ્લોની અંદર આવી ગઈ છે આ વર્ષથી। તમારું નામ, તમારો પરિચય? મારું નામ એડવોકેટ મોહમ્મદ ઇકબાલ મલિક, રાજુ મલિકથી ઓળખે મને। હું છેલ્લા 30 વર્ષથી મુસ્લિમ બ્રધરહુડનો સેક્રેટરી છું। આજે શું પ્રોગ્રામ રાખ્યો? આજે સમાજના વિદ્યાર્થીઓ જે A1 અને A2 ગ્રેડમાં સારા ફ્લાઇંગ કલર્સ માર્ક્સે પાસ થયા છે તે લોકોને પ્રોત્સાહિત કરવા, તે લોકોને એન્કરેજમેન્ટ કરવા માટે અમે ઇનામ વિતરણ અને સર્ટિફિકેટ ગિફ્ટ એ લોકોને આપવા માટે એક પ્રોગ્રામ રાખ્યો। કેટલા બાળકોને આપવામાં? લગભગ અમારી પાસે 375 જેટલાનું રજીસ્ટ્રેશન થયું છે। એ તમામ બાળકોને અમે લોકોએ ગિફ્ટ, સર્ટિફિકેટ અને ટ્રોફી આપી છે। આ સંસ્થા કેવા પ્રકારની કામગીરી કરે છે? સર, આ સંસ્થા 1959માં એસ્ટેબ્લિશ થઈ હતી અને ત્યારથી અમે કોલેજના છોકરાઓને બુક્સ આપીએ છીએ। નજીવા ફંડમાં અમે લોકો બુક્સ આપીએ છીએ। જે છોકરાઓને બુક્સ આપીએ એ લોકોની કોલેજની એક્ઝામ પૂરી થઈ જાય પછી જમા કરાવવાનું રહે છે અને અમારી આ સંસ્થામાંથી મિનિમમ 1000 જેટલા બાળકો દર વર્ષે બુક્સ લઈ જાય છે, યુટિલાઇઝ કરે છે અને એ લોકોની કારકિર્દી આગળ વધારે છે અને પઢાઈ પૂરી કરે છે। આજે કોણ કોણ ઉપસ્થિત રહ્યું? આજે જનાબ ડૉક્ટર કેપી હ્યુમન ફાઉન્ડેશનના CMD કેપીના CMD ડૉક્ટર ફારૂક પટેલ સાહેબ હતા, ડૉક્ટર નસીમ કાદરી સાહેબ હતા, મોહમ્મદ પટેલ હતા, પીમેટના સિમગાના પ્રેસિડેન્ટ બખ્તિયારભાઈ નાતલવાલા હતા,
રજાકભાઈ વોરા હતા, અમારા સોશિયલ એક્ટિવિસ્ટ ડૉક્ટર જાહિદ કાનુગા હતા, ડૉક્ટર શોએબ અંસારી હતા. કેટલા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન કરવામાં આવ્યો અને આ કાર્યક્રમ પાછળનો ઉદ્દેશ શું રહ્યો? અમે 375 જેટલા બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે અને આ બાળકોને પ્રોત્સાહિત કરવાનું કારણ એક જ છે કે જો તમારા આટલા સારા માર્ક્સ આવ્યા છે તો તમે ભવિષ્યમાં સારા માર્ક્સ લાવી શકશો. તમે નીટ, JEE કે તમે IAS, IPS જેવી જે કંઈ કારકિર્દી તમારે ઘડતર કરવી હોય, ધીસ ઇઝ ધ બેસ્ટ પોઈન્ટ. SSC અને HSC ઇઝ ધ બેસ્ટ પોઈન્ટ. અહીંયાથી તમારા જીવનનો ઘડતરનો ટર્નિંગ પોઈન્ટ આવે છે અને એમાં જો એ આગળ વધે તો એમની ફેમિલીને, સમાજને, દેશને બધાને લાભ થાય. એવી રીતના એક સારા સિટીઝન બનવાના હેતુથી આ પ્રોગ્રામ રાખવામાં આવેલો હતો. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.